જય શ્રી કૃષ્ણ મિત્રો, કાનાજીના દર્શન કરી લ્યો અને તમે જોઈ શકો છો કેટલા બધા ફૂલ આપણે આજે કાનાજીને ધરાયા છે, કારણ કે આજે અમારા ટેરેસ ગાર્ડનમાં બહુ બધા ફૂલ આવી ગયા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવો, મજાની લાઈફ. ચાલો, વાગ્યા છે સવારના 8:30. આપણે જઈ રહ્યા છીએ ઓફિસે અને આપણે અમારો જ બ્લોગ જોઈ રહ્યા છીએ ઉદયપુર વાળો. જો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો મિત્રો, જોરદાર બ્લોગ બનાવ્યો છે. તો ચાલો નીકળીએ આજે ઓફિસે જવાનો કંટાળો આવશે, કારણ કે 5-6 દિવસની રજા પડી ગઈ છે, એટલે હમણાં હાવ નેટ આરામ જ કર્યો છે, તો થોડુંક ઓફિસે જવામાં તકલીફ પડશે, બાકી ધંધો તો કરવો જ જોશે. તો ચાલો મિત્રો જઈએ ઓફિસે જઈને મળીએ. અને જો તમે અમારા આગળના બ્લોગ ન જોયા હોય ઉદયપુર સિરીઝના તો જરૂરથી જોઈ લેજો. ચાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. થોડુંક સન્ની વાતાવરણ છે આજે થોડુંક, અને આપણા બ્લોગ આપણે જો ગાડીમાં જોતા જાય છે. ઉદયપુરનો બ્લોગ છે આ ભાઈ, જોઈ શકો છો તમે, સખીઓ કી પારી વાળો છે. ચાલો કેમ 2 જણા હાવ કેમ એસી બેસી ચાલુ? પાવર નથી આજે કેમ? હા, અહીંયા બીજું હોય હું ત્યાં કામ શું છે આપણે 2 વાગ્યા? ચાલો ભાઈ, હજી પીસી ચાલુ કરીએ. પાવર છે નહીં કાંઈ, ઇન્વર્ટર છે એટલે વાંધો નહીં આવે. ચાલો મિત્રો, વાગ્યો છે 1:30 અને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, કારણ કે કાંઈ કામ છે નહીં કાંઈ. ચાલો કીધું ઘરે વયા જાય, અને ઘરે થોડુંક કામ છે. નીવાને બેંક એકાઉન્ટ ખોલાવવાનું છે, જોઈન્ટ સ્કૂલમાંથી માગે છે, તો બેંક એકાઉન્ટ ખોલવા આપવાનું છે ભાઈ. એ નથી ખબર પડતી આ સ્કૂલવાળા બેંક એકાઉન્ટ હુકામે માગે છે. કોઈથી 1 રૂપિયો નાખવો તો હોય નહીં ક્યારે, ખાલી બેંક એકાઉન્ટ ખોલાવીને મૂકી દેવાનું ભાઈ તમારે. ભાઈ બીજું કાંઈ કામ નથી કરાવતા એમાં, કારણ કે એમાં નાખતા હોય 5-25 રૂપિયા, તો આપણે એમ થાય કે ભાઈ હાલો મેન્ટેનન્સના ચાર્જ તો નાખે છે, ખાલી આપણે મેન્ટેનન્સ ચડે ભાઈ એનું, એ રીતનું છે. બાકી તડકો તો હળવો પડી ગયો છે અહીંયા, રાજસ્થાન જેટલો નથી લાગતો, એટલે આપણે અહીંયા હાવ હળવો તડકો લાગ્યો ભાઈ. રાજસ્થાનમાં તો ભૂકા કાઢી નાખે અત્યારે. આમ ગાડીમાં બેઠા હોય તો કાચમાંથી એટલો ઓલો તાપ લાગે ને આપણને, ખતરનાક તાપ લાગે, એટલો તાપ લાગે ભાઈ. ચાલો તો આપણે જઈએ છીએ ઘરે અને જોઈએ હવે SBIમાં એકાઉન્ટ ખોલાવવા જવું છે, કઈ રીતની શું પ્રોસેસ છે પછી ખબર પડે. ચાલો ઘરે આવી ગયા છીએ અને નીવાનું એકાઉન્ટ ખોલાવી આવ્યા છીએ. 4-5 દી પછી ખુલીને આવશે એમ કીધું છે જનધન ખાતામાં SBIમાં. અને અત્યારે લાગી છે ભૂખ. આપણે ટિફિન લઈ ગયા નહોતા બપોરે ભાઈ, આજે શું ટિફિન લઈ જવું 1 દિવસ સાટું, તો એટલા માટે ટિફિન નહોતા લઈ ગયા. અને અત્યારે આવી નાસ્તો કરીએ છીએ. કડકડિયા બનાવ્યા છે અત્યારે નવી રોટલીના, અને સાથે ચા. ચાલો જમી લઈએ, પછી મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, તો આપણે ઉદયપુર ફરવા ગયા હતા, ત્યાંથી શું લાવ્યા એ તમને બતાવીએ. ભાઈ આપણે ઉદયપુર ફરવા ગયા હતા ને, ઉદયપુર નાથદ્વારા, ત્યાંથી આ ફ્રીજમાં લગાવવાના સ્ટીકર લઈ આવ્યા છે. આ છે શ્રીનાથજીનું સ્ટીકર છે, આપણે નાથદ્વારાથી લીધું. આ છે ઉદયપુરનું. અને આપણે આ મહિના પહેલાં શિમલા ગયા હતા, 2 મહિના પહેલાં, ત્યાંનું છે. બાકી આપણે આવા ઘણા સ્ટીકર છે. એક છે બેંકોકનું છે, એ અત્યારે આ ફ્રીજની સાફ સફાઈ કરી હતી ને હમણાં, એટલે એ ક્યાંક મુકાઈ ગયું છે. બીજું એક કેરળનું હતું, બીજું એક કાશ્મીરનું હતું, અને બીજું એક હતું આપણે ઓલા પણ ક્યાં ગયા હતા અનિલ કાકાની સાથે, માથેરાનનું છે. એટલે ઘણા સ્ટીકર છે. અને તમારી પાસે કેટલા સ્ટીકર છે ને મિત્રો, એ કમેન્ટ જરૂરથી કરજો. 50-50 રૂપિયાના આવે, અને આ એક યાદી બની જાય સારી એવી. કારણ કે આપણે ક્યાંક ફરવા ગયા હોય તો સ્ટીકર લઈ લેવાનું, 50 રૂપિયાના સ્ટીકર આવે, લગાવીને ફ્રીજ પર ચોંટાડી દેવાનું, એટલે આપણે યાદીમાં રહીએ, જઈને રહો તો યાદ આવે કે વાહ આપણે આ જગ્યાએ ફરવા જતા એવું. બાકી આપણે અત્યારે આમાં 3 સ્ટીકર છે, બાકીના બધા ક્યાંક રૂમ આ ફ્રીજની સાફ સફાઈ કરીને ધૂળ ઝાડા ત્યારે ક્યાંક મુકાઈ ગયા છે, એ ગોતી ચોંટાડી દેશે આપણે. બાકી ચાલો, તમે કેટલા સ્ટીકર ભેગા કર્યા કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને તમારા મિત્ર મંડળમાં પણ તમારા આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો. ચાલો, આપણે ઉદયપુર ગયા હતા, ત્યાંથી આ એક વસ્તુ આપણે લાવવાનું બતાવવાની ભૂલી ગયા હતા. આપણને તમને સ્ટીકરને એવું તો બતાવ્યું તમને, પણ આ બાપાલાલના ગોટા ભાઈ જોરદાર બન્યો ભાઈ. આ ગોટામાં કાંઈ નહીં, ખાલી પાણી
અને દૂધ નાખીને બનાવી નાખવાના. મેથી નાખવી હોય તો નાખી દેવાની, મેથી ને એવું. ન નાખ્યું હોય તો હમણાં બાકી જોરદાર બને આ ગોટા. કોને કોને આ બાપાલાલના ગોટા ખાધા છે મિત્રો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જમી લઈએ હવે. તો મિત્રો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ ભાઈ. અત્યારનું સાંજનું ભોજન લઈ લીધું છે. વાગ્યા છે 8:30 અને આપણે બ્લોગ જોઈ રહ્યા છીએ. અને આ જો આપણે એક નવી વસ્તુ મગાવી છે ભાઈ ઓનલાઈન. કમેન્ટ કરજો મિત્રો તમે. હું તો આગળ બોલીશ પણ તમે આ વિડીયોમાં તમે આ જગ્યાએ પહોંચો ત્યારે જરૂરથી કમેન્ટ કરજો કે આ શેની વસ્તુ છે, શેના માટેની છે, એ કમેન્ટ જરૂરથી કરજો. જેની કમેન્ટ સાચી છે એની હારે આપણે બ્લોગ બનાવશે મિત્રો. કમેન્ટ જરૂરથી કરજો કે આ વસ્તુ શેની છે. બાકી હું તમને જણાવી દઉં કે આ વસ્તુ છે આપણે કુંડામાં પાણી આપણે ટાઈમસર ન પહોંચાડી શકવાના હોય. મતલબ કે આપણે આ ગામડે દેશી પદ્ધતિ હતી કે નહીં, ટપક પદ્ધતિ, એ આ ટપક પદ્ધતિ છે મિત્રો. આ રીતે આમાં બોટલ ચડાવી દેવાની આમ, અને આ એનો વાલ છે. એ વાલ ખોલો એટલે આમાંથી તો અહીંથી પાણી આવે. આ રીતની આ ટપક પદ્ધતિવાળું સિસ્ટમ છે આપણે. કારણ કે ઝાડવા ઉનાળાના સુકાઈ ન જાય ને ઘડીએ ઘડીએ, અને આપણે ક્યાંક બહાર ગયા હોય તો આપણે એમાં મૂકીને જઈએ પાણી તો 4-5 દી ચાલે. એટલે મોટી બોટલ થોડીક ચડાવી દઈએ ને એટલે 4-5 દિવસ સુધી ચાલે એમાં. એટલે આપણા ઝાડવા સુકાઈ ન જાય ઉનાળાના. એટલા માટે આપણે આ વસ્તુ લીધી છે ભાઈ. આ બહુ એટલે બહુ સારી વસ્તુ છે. 130 રૂપિયામાં 12 પીસ આવ્યા એટલે આપણે 12 કુંડા હચવાઈ જાય. કોઈ ટેન્શન ન રહે. કદાચ આપણે અઠવાડિયું 4-5 દિવસ બહાર ગયા હોય ને તો ઉનાળાની અંદર. બાકી ચોમાસામાં અને શિયાળામાં તો એટલી બધી પાણીની જરૂર ન પડે. ઉનાળામાં જરૂર પડે ઝાડવાઓને. અને આપણે ટેરેસ ગાર્ડન છે એટલે આ વસ્તુ લેવી જ પડે. એટલે આ આપણે મીશોમાંથી મગાવીને ટેસ્ટ કરીએ છીએ. સારી વસ્તુ છે. પણ ચાલો, અને આજે નીવાબેનનું રિઝલ્ટ આવી ગયું છે. કેવું આવ્યું નીવા રિઝલ્ટ? ભાઈ નીવાબેનનું રિઝલ્ટ તો સારું આવ્યું છે. જીયાનભાઈ તમારું? બરાબર છે. હા, થોડોક ધીમો ધીમો અવાજ આવે છે એટલે એ રીતનું છે જીયાનભાઈનું રિઝલ્ટ. નીવાબેનનો થોડોક ઊંચો અવાજ આવ્યો એટલે નીવાબેનનું થોડુંક એ રીતનું રિઝલ્ટ છે. બાકી બંનેના રિઝલ્ટ આવી ગયા છે. સારા રિઝલ્ટ છે મહેનત પ્રમાણે. જીએનભાઈનું થોડુંક નબળું રિઝલ્ટ આવ્યું છે અમારે. 96% છે. બોલો. બેને હરખા જ માર્ક્સ છે એમ. અચ્છા, બેને સરખા જ માર્ક્સ છે. ખાલી નંબર આમ તેમ. ખાલી નંબર આમ તેમ છે. કારણ કે એમાં ખાલી 96% છે ને વાહે પોઈન્ટમાં બધાને એકથી જીયાનનો 4થો નંબર આવ્યો છે, નીવાનો 2જો નંબર આવ્યો છે. ખાલી બધાને 96% જ આવ્યા છે. પણ અમુકને 96.15 છે, અમુકને 96.25% છે, અમુકને 97%, 96.25, 50, 80 એ રીતને છે. 97 તો કોઈને છે નહીં 1 થી 4માં. એટલે એ રીતનું છે. બાકી મહેનત તો સારી કરી હતી પણ જીયાનભાઈના ગડબડ ગોટાળાના હિસાબે છે ને માર્ક્સ કપાઈ ગયા છે જીયાનભાઈના. બાકી આ જો સંશોધન હાલે છે અત્યારે. સવારે આ કુંડામાં ફીટ કરવાનું છે આપણે. એટલે જો આ રીતનું જો આમાંથી પાણી પડે તો આ રીતનું મૂકી દેવાનું આપણે કુંડામાં, માટીમાં ખૂંચાડી દેવાનું. વાલ તમારી રીતે ખોલી નાખવાનો એટલો, એટલે ટીપા પડ્યા કરે. એ રીતનું છે મિત્રો. તો ચાલો, અને જો તમને અમારા અત્યાર સુધીના બ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. અને તમે અમારા આગળના બ્લોગ નથી જોયા ઉદયપુરના, ડાકોરના અને નાથદ્વારાના, તો તમે અમારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને જરૂરથી જોઈ લેજો મિત્રો. બાકી અમારા વિડીયો તમને સારા લાગશે જરૂરથી. અને ઘણી માહિતી તમને જાણવા મળશે. ઉદયપુર જવું હોય, ડાકોર જવું હોય કે પછી નાથદ્વારા જવું હોય. ચાલો મિત્રો, તો જો કંઈ બીજી માહિતી તમને બાકી રહી જતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.